નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિશાંત કતીરા અને તમે જોઈ રહ્યા છો કતીરા ક્લાસીસ. આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 1 નો વિભાગ ઈ. જુઓ, ચેપ્ટર પૂરું થવા ઉપર છે. અગાઉ વિભાગ સી શીખ્યા, વિભાગ ડી શીખ્યા, આજે વિભાગ ઈ અને નેક્સ્ટ વિડીયોમાં વિભાગ એફ. તો બસ ચેપ્ટર પૂરું થાય છે, પણ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્ર હતા, ઘણી બધી રીત હતી, અલગ અલગ રીતથી આપણે દાખલા ગણવાના હતા. આપણે ગણ્યા પણ ખરા. કદાચ તમે વિડીયો જોતા હશો તો તમને એમ લાગશે કે હા સર, બધું સમજાય છે, મજા આવે છે, યાદ રહી જાય છે અને એક્ઝામમાં થઈ જશે, એવી ફીલ આવશે તમને. પણ એ ફીલ સાચી નથી, તમારો ભ્રમ છે. ચેક કરવું છે તમારાથી થાય છે કે નહીં. ચેક કરવું પડશે. જુઓ, પોતાને ટેસ્ટ કરવું પડશે. નહીં કરો તો પછી ખોટા વેમમાં રહેશો કે અમને તો બધું આવડે છે, પણ જ્યારે એક્ઝામમાં લખશો ત્યારે હાથ પણ નહીં હાલે તમારો. તો ચેક કરો પોતાને. અને કેવી રીતે કરશો? સૌથી બેસ્ટ વે કહું તમને, આજનો આ વિડીયો. રકમ જુઓ અને જાતે સમ સોલ્વ કરો તો હમણાં જ ખબર પડી જશે. જે તમારા મનમાં હતું કે સર બધું આવડે છે, અમને બધા વિડીયો જોયા, સમજ્યા, આવડી ગયું, સમજાઈ ગયું, પણ હવે અમલ કરી શકો છો એ નોલેજનું? જો અમલ કરી શકો છો તો બેસ્ટ છે. કોંગ્રેચ્યુલેશન્સ તમને, તમે ખરેખર જોરદાર છો, રેર સ્ટુડન્ટમાંથી છો. પણ જો નથી કરી શકતા તો એલર્ટ છે તમારા માટે. સમજ્યા? તો પોતાને માપો, ચેક કરો, ટેસ્ટ કરો અને જાતે સમ સોલ્વ કરવાની ટ્રાય કરો. અને લાસ્ટમાં મને કમેન્ટ કરો કે હા સર, અમે આટલા બધા સમ્સ કર્યા, આટલા સમ થઈ ગયા, કોઈક સમમાં તકલીફ થઈ, જે અમે દૂર પણ કરી નાખી અને ગણી પણ લીધી. અત્યારે જ હાથમાં નોટબુક, પેન લઈ લો, કેલ્ક્યુલેટર લઈ લો અને સ્ટાર્ટ કરો. ચલો, સૌથી પહેલા એક સરસ મજાનો સુવિચાર તમારા માટે. ડુ ઇટ ફોર યોર ફ્યુચર સેલ્ફ. તમે જે કંઈ કામ કરો છો એ તમે અત્યાર માટે નથી કરતા, એ તમે તમારા ફ્યુચર સેલ્ફ માટે કરો છો. આવતીકાલ તમારી સારી બને, આવતીકાલે તમને સફળતા મળે, કોઈ સારી જગ્યાએ તમારી કરિયર હોય, એના માટે તમે અત્યારે કામ કરી રહ્યા છો. તમે કદાચ પિક્ચર જોશો, કોઈ ગેમ રમશો, કોઈ પણ એન્ટરટેનમેન્ટનું કામ કરશો, તો એ ટેમ્પરરી તમને અત્યારે મજા આપશે. પણ ભણવાનું તમને અત્યારે મજા નહીં આપે, બોરિંગ લાગશે, કંટાળાજનક લાગશે, એમ થશે કે થોડી વારમાં મૂકી દઉં. પણ યાદ રાખજો, અત્યારે જે તમે ભણી રહ્યા છો એ અત્યાર માટે નથી ભણી રહ્યા, તમારી ફ્યુચર સેલ્ફ માટે ભણી રહ્યા છો. તો બસ મહેનત કરો અને ફ્યુચરને સારું બનાવો. એક વખત વાંચી લો. ચલો, અને આવા સરસ મજાના સુવિચાર સાથે આપણે આપણો ફર્સ્ટ સમ સ્ટાર્ટ કરીએ. સેક્શન ઈ નો વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ વર્ષ 2012 ની જુદી જુદી વસ્તુના ભાવ અંગેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચકાંક શોધો. કેટલું ઈઝી. શું શોધવાનું છે? સામાન્ય સૂચકાંક. આ દાખલો આપણે સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો જે હતો એવો છે. આ સેમ એવો જ છે. 2010 અને 2012 બે વર્ષના ભાવ આપેલા છે, એકમ આપેલા છે અને 5 વસ્તુઓ આપેલી છે. આપણે એમનું માત્ર સૂચકાંક શોધવાનું છે. સૂચકાંક શોધવાનું સૂત્ર શું? P1 છેદમાં P0 ગુણ્યા 100. તો બસ આ 2010 એટલે આધાર વર્ષનો જે ભાવ છે એ તમારા માટે P0 છે. ચાલુ વર્ષ 2012 નો ભાવ છે તે P1 છે. કરી નાખો. અને આ જે જુદી જુદી વસ્તુઓ છે, આ બધાનું સામાન્ય એટલે એક સાથે સૂચકાંક શોધવાનું છે. તો પહેલા બધાનું અલગ અલગ સૂચકાંક શોધો, એ સૂચકાંકનો સરવાળો કરો અને ભાગ્યા 5 કરી નાખો, કારણ કે 5 વસ્તુઓ છે. ક્લિયર થયું? હવે કરો. ચલો, આ પણ મારે કહેવું ન જોઈએ, જોવું તું મારે કે તમે પોતે સોલ્વ કરી શકો છો કે નહીં. પણ હવે ચલો, વાંધો નહીં, કહી દીધું મેં. 4 ખાના રકમમાં આપેલા છે, તો 4 ખાના એના માટે, અને એક જ ખાનો વધારાનો બનાવ્યો છે આપણે આઈ નો સૂચકાંકનો. વસ્તુઓ. હવે ઘણાને સવાલ થશે કે સર અહીં એકમ ચેન્જ થશે કે નહીં થાય? તો જુઓ, એકમ ચેન્જ ક્યારે થાય? જ્યારે રકમમાં જથ્થો આપેલો હોય, ભાવ આપેલા હોય અને એકમ આપેલું હોય, આ 3 વસ્તુઓ આપેલી હોય અને એમાં પણ જો જથ્થો અને એકમ જુદા જુદા હોય તો આપણે એકમ ચેન્જ કરવું પડે. અહીં તો જથ્થો છે જ નહીં, Q0 છે જ નહીં કે Q1 પણ નથી, તો પછી એકમ ચેન્જ કરવાની કોઈ જરૂર
નથી. આ ખાનો તમને એમ જ આપેલું છે, તમે કદાચ મૂંઝાવ કે હવે એકમ ચેન્જ થશે કે નહીં થાય એના માટે છે, પણ આપણે થોડી મૂંઝાઈ. ઓકે, A B C D E ક્વિન્ટલ, કિલોગ્રામ, ડઝન, મીટર અને લીટર. 2010 નો ભાવ 110, 50, 40, 80, 20. 2012 ના ભાવ 120, 70, 60, 90, 20. ચલો આ શોધી લઈએ. P1 છેદમાં P0 ગુણ્યા 100. બસ આમાંથી કિંમતો મૂકતા જઈએ સૂત્રમાં. 120 ભાગ્યા 110 ગુણ્યા 100. ગણતરી પછી કરશું. 70 ભાગ્યા 50 ગુણ્યા 100. 60 ભાગ્યા 40 ગુણ્યા 100. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 અને 20 ભાગ્યા 20 ગુણ્યા 100. 120 ભાગ્યા 111 110 ગુણ્યા 100 109.09. આ 50 રૂપિયાના 70 થઈ ગયા એટલે 140 વધ્યા. 140. 40 ના 60 થાય એટલે 150. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 112.5 અને 20 ના 20 જ રહ્યા, કોઈ ચેન્જ નથી એટલે 100. જો 20 કેન્સલ, બચ્યા 100. હવે આ બધાનો સરવાળો કરીએ, સૂચકાંકનો સરવાળો કરીએ, કારણ કે આપણી પાસે 5 વસ્તુ છે અને બધાનો સામાન્ય સૂચકાંક. સામાન્ય એટલે બધાનું ભેગું. $611.59 અને સામાન્ય સૂચકાંક આ બધાનો ટોટલ સૂચકાંક ભાગ્યા કેટલી વસ્તુ છે? 5 વસ્તુ છે, તો ભાગ્યા 5. 122.32. બસ સમ ઓવર. 3 માર્ક આના. અગાઉ ભણ્યા છે, ફરીથી રિપીટ કર્યું, રિવાઇઝ કર્યું. હવે રિવિઝનમાં તમારાથી થયું કે નહીં એ મારે જાણવું છે અને એ તમે કમેન્ટમાં જણાવજો. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010 ના આધારે 2015 નો સૂચકાંક ગણો. કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતના સૂત્ર શું? મેઇન જીવન નિર્વાહ ખર્ચની રીત, પણ એની અંદર 2 રીત છે જીવન નિર્વાહમાં. ખ્યાલ છે ને? એક છે કૌટુંબિક બજેટની પદ્ધતિ અથવા કૌટુંબિક અંદાજપત્રની, અને બીજી કુલ ખર્ચની. હવે કૌટુંબિક અંદાજપત્રમાં IW છેદમાં W વાળો સૂત્ર આવે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. જ્યારે કુલ ખર્ચની રીતમાં કાં તો લાસ્ટ યર નો સૂત્ર કાં તો પાસેનો સૂત્ર. હવે માહિતી ઉપરથી ડિસાઈડ કરશું કોનો સૂત્ર વાપરીએ, તો લાસ્ટ યર અથવા પાસે, બે માંથી કોઈ એક આવશે કુલ ખર્ચની પદ્ધતિમાં. યાદ રાખજો, વસ્તુઓ 4 આપેલી છે. 2010 નો ભાવ, 2015 નો ભાવ, 10 આધાર વર્ષ, 15 ચાલુ વર્ષ, અને જથ્થો આપેલો છે 2010 નો. ઓકે, એટલે કે આધાર વર્ષનો જથ્થો આપ્યો છે, એનો મતલબ લાસ્ટ પેયર નો સૂત્ર આવશે. જો આધાર વર્ષનો જથ્થો હોય તો લાસ્ટ પેયર નો સૂત્ર, અને ચાલુ વર્ષનો જથ્થો હોય તો પાસેનો સૂત્ર. આ યાદ રાખજો. ચલો લિસ્ટ કરીએ, હેડિંગ આપીએ. વસ્તુઓ 2010 નો ભાવ છે એટલે P0. 2015 નો ભાવ P1 અને 2010 નો જથ્થો એટલે Q0. આધાર વર્ષ છે ને. લાસ્ટ પેયર નો સૂત્ર PQ. લાસ્ટ પેયર માં 1000 આવે, ખ્યાલ છે ને? 1000, એટલે કે P1 Q0 અને P0 Q0 શોધવા પડશે. વસ્તુમાં ABCD 2010 નો ભાવ 10, 30, 40, 20. 2015 ના ભાવ 14, 42,
80 26 થોડા વધારે ખાના બની ગયા છે અહીં. અને 2010 નો જથ્થો 8 4 4 16 P1Q0 એટલે આ બંને ખાના 14 અઠા કેટલા થાય? 14 50 70, 14 6 84, 14 7 98 ને 14 અઠા 112, 42 ચોક 4 દુ 8 ને 4 ચોક 16, 168, 8 ચોક 32, 320 અને 26 ગુણ્યા 16, 16 છક 96 ના 6 વધી 9, 16 દુ 32, 32 ને 9 41, 416. એવી જ રીતે P0 Q0 એટલે આ બે ખાના 10 અઠા 80, 30 ચોક 120, 40 ચોક 160 અને 20 ગુણ્યા 60 320. બસ આ બંનેનો ટોટલ કરી નાખશું આપણે. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0. 2 ને 8 10 ને 6 16 ના 6 વધી 1 2 8 10 11 નો 1 વધી 1 2 3 6 ને 10 1016, 80 ને 120 200, 200 ને 160 360, 360 ને 300 એટલે 660, 680. હવે લાસ્ટ પેયર નો સૂત્ર પણ અહીં IL નહીં લખવાનું, માત્ર I લખવાનું. ઓકે, આપણને કહ્યું નથી લાસ્ટ પેયર નો સૂચકાંક શોધો, આપણે કહ્યું છે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. તો માત્ર સૂચકાંક શોધવાનું છે એટલે I, પણ સૂત્ર લાસ્ટ પેયર નું લખવાનું. જ્યારે ચોખ્ખું કે લાસ્ટ પેયર નું સૂચકાંક ગણો તો IL લખવાનું, નહીતર નહીં. P1 Q0 P0 Q0 ગુણ્યા 100, 1016 ભાગ્યા 680 ગુણ્યા 100. $149.41. બસ પૂરું. કેટલું ઈઝી હતું. હજુ એમ લાગે છે કે તમારાથી નહીં થાય તો હવે તમારી નબળાઈ છે, નબળાઈ દૂર કરવી પડશે. નીચેની માહિતી પરથી વર્ષ 2013 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક ગણો. પાછો એ જ, હમણાં પણ કુલ ખર્ચની રીત હતી, હવે પણ ઈ જ છે. ફરક શું છે? તો 2014 અને 2013 તો જૂનો હોય એ આધાર વર્ષ, આ આધાર વર્ષનો ભાવ આપેલો છે એટલે કે આ શું હશે? P0. અને વર્ષ 2014 નો જથ્થો અને ભાવ આ ચાલુ વર્ષ છે. હવે ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 અને ભાવ એટલે P1. હવે જુઓ ઇન્ટરેસ્ટિંગ, પહેલી વખત આવો દાખલો આવ્યો છે કે જેમાં કુલ ખર્ચની રીતે સૂચકાંક આપણે લાસ્ટ પેયર થી નહીં પણ પાસેના સૂત્રથી શોધશું. કારણ કે જથ્થો કેવો છે? ચાલુ વર્ષનો છે, Q1 છે. અહીં જથ્થો કેવો હતો? આધાર વર્ષનો હતો, Q0 હતો એટલે લાસ્ટ પેયર. અહીં ચાલુ વર્ષનો છે તો પાસે. આટલું ફરક છે. હવે એ પણ જો યાદ ન રાખી શકો તો શું તમે 12માં ભણો છો? હું વખાણ નહીં કરું તમારા ખોટા કે જોરદાર છો ને આમ ને તેમ ને. જો કામ નથી કરતા, જો આટલું પણ યાદ ન રહે તો શું 12માં પહોંચ્યા તમે? 5મા ધોરણ વાળો પણ યાદ રાખી શકે આ વસ્તુ, અને આપણે 12માં છીએ. તો ખોટા વખાણ હું નહીં કરું કે તમને મજા આવે એવી વાતો નહીં થાય. રિયાલિટી છે એ જરૂર કહીશું, સંભળાવી પણ દઈશ કે આ તમે બરોબર નથી કરતા. જુઓ, ટીચર છું, થોડી તમને ખોટા રસ્તે જવા દઈશ. બરોબર? સમજો મારું ઇન્ટેન્શન શું છે તે. ભલે ચાલો ટેબલ બનાવીએ. વસ્તુ $2014 નો જથ્થો એટલે Q1, 2014 ના ભાવ P1, 2013 નો ભાવ P0. ઓકે, અને
પાસે છે, સૂત્ર ભૂલી ગયા સર, કઈ વાંધો નહીં. PQ લાસ્ટ પેરમાં 1000 ને પાસેમાં 1101, 1101, 1101 વસ્તુ છે ઘઉં, ચોખા, બાજરી ને તુવેર દાળ. એક ખાનો 1-2 લાઈન વધુ બની ગઈ છે. 15, 10, 5, 3, 24, 45, 20, 90, 20, 40, 16, 80. ચલો P1 Q1 આ બે ખાના 24 ગુણ્યા 15, 24 ડામ 240 ને 24 50 120, 240 ને 120 360, 45 ડામ 450, 20 ગુણ્યા 5 100 અને 90 ગુણ્યા 30 270. P0 Q1 આ બે ખાના 15 ગુણ્યા 20 300, 10 ગુણ્યા 40 400, 16 50 80 અને 80 તેરી 240. કરીએ ટોટલ. સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 360 ને 450 કેટલા થાય? 810, 910, 980 અને 1180. 300 ને 400 700, 700 ને 200 900, 980 ને 1020. પાસેની રીતથી શોધવાનું છે આપણે. I બરાબર સિગ્મા P1 Q0 સોરી P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. 1180 ભાગ્યા 1020 ગુણ્યા 100. 115.69. બસ સમ ઓવર 3 માં. આવું ઈઝી છે બધું જ. નીચેની માહિતી પરથી 2008 ના વર્ષને આધાર વર્ષ લઈ અચલ આધારે સૂચકાંક આ એક રીત, અને બીજું વર્ષ 2008 અને 9 ના સરેરાશ ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ સૂચકાંક શોધો. હવે આ એક ખાનો મેં અચલ આધાર માટે બનાવ્યો છે પહેલા દાખલા માટે, અને બીજા દાખલામાં જેમાં 8 અને 9 ના ભાવને સરેરાશ ભાવ તરીકે લેવાના છે એના માટે આ ખાનો બનાવ્યો છે. ઓકે, તમે એક સાથે પણ કરી શકો છો. આ વર્ષ, આ ભાવ, આ અચલ આધારની રીત અને આ સરેરાશ ભાવની રીત. ઓકે, બાજુમાં જ બનાવી શકો છો. જેમ આપણે સ્વાધ્યાય 1.1 માં પહેલો અને બીજો દાખલો ભણ્યા, અહીં 1, 2 અને 3 રીત કરતા હતા, ખ્યાલ છે ને? તો એમ પણ કરી શકો છો. ને અલગ અલગ કરવું હોય તો અલગ અલગ કરી શકો છો. અત્યારે મેં અલગ અલગ કર્યું છે કારણ કે બે મેથડ એક ભેગી નહીં પૂછશે તો એક જ પૂછશે. બહુ સિમ્પલ છે, આ કંઈ નથી. અહીં વર્ષ, ભાવ, સૂત્ર લખી લઈએ. પહેલા અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. 2008 થી 2014 32, 38, 40, 42, 45, 60, 65. ભલે ચલો કરીએ સ્ટાર્ટ. બધાને આધાર વર્ષના ભાવ વડે ભાગવાનું છે ગુણ્યા 100. આધાર વર્ષ છે 2008 અને બધાને 32 વડે ભાગી નાખશું. બધું જ 32 વડે ભાગશું. 32 ભાગ્યા 32 ગુણ્યા 100
આ 38 ભાગ્યા 32 ગુણ્યા 100. $203.13. ઓકે, પૂરું. હવે સેમ વસ્તુ અહીં શું આવશે? આ સરેરાશ ભાવ, વર્ષ ભાવ અને સરેરાશ ભાવના આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક. સરેરાશ ભાવના આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા સરેરાશ ભાવ ગુણ્યા 100. હવે સરેરાશ કયા વર્ષની લેવાની છે? 2008 અને 2009 ના ભાવની. તો 8 નો ભાવ હતો 32 અને 9 નો ભાવ છે 38. તો એનો પેલા સરેરાશ ભાવ આપણે શોધવું પડશે. 2008 અને 2009 ના ભાવની સરેરાશ. 2008 નો ભાવ 32, 2009 નો ભાવ 38. બે જ વર્ષની સરેરાશ શોધવાની છે એટલે ભાગ્યા 2. 3 વર્ષો તો ભાગ્યા 3, 5 વર્ષો તો ભાગ્યા 5. 32 ને 38 70 એટલે 35. તો હવે શું કરશું? અહીં જેમ આપણે બધાને 32 વડે ભાગતા હતા તેમ હવે બધાને 35 વડે ભાગશું. બસ એટલું જ ફરક છે. ઓકે, બે 2008, 9, 10, 11, 12, 13, 14, 32, 38, 40, 42, 45, 60 ને 65. ચાલુ વર્ષનો ભાવ 32 અને સરેરાશ ભાવ 35. 32 ભાગ્યા 35 ગુણ્યા 100. એવી જ રીતે ભાગ્યા 35 ગુણ્યા 100 185.71. બસ પૂરો દાખલો. હવે કઈ નથી કરવાનું. નેક્સ્ટ સમ. એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહોનો સૂચકાંક તથા સમૂહના ભાર નીચે મુજબ આપેલા છે. સૂચકાંક આપેલું છે. સૂચકાંક એટલે શું? આઈ. ભાર પણ આપેલું છે. ભાર એટલે ડબલ્યુ. તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક મેળવો. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધવાનું છે. શું કરીએ? તમને ખબર છે શું કરવાનું છે? માત્ર આઈડબ્લ્યુ શોધવાનું છે. આ 3 ખાના, એક ખાનો ખાલી બનાવી નાખો આઈડબ્લ્યુ નો. જુઓ, આ 3 ખાના અને એક ખાનો. હવે હું શું કરું છું? આ બધું લખવા કરતા અહીં બાજુમાં જ બનાવી નાખું છું. ઓકે, તો લખવાનો ટાઈમ બચી જાય. અને અહીં આપણે હેડિંગ આપી દઈએ આઈડબ્લ્યુ અને કરતા જઈએ ગુણાકાર. લોખંડ, ટેક્સટાઇલ, કેમિકલ ઉદ્યોગ, ઇજનેરી માલ સામાન અને સિમેન્ટ, આ 5 વસ્તુના સૂચકાંક અને ભાર આપેલા છે. આપણે સૂચકાંક શોધવાનું છે. કેટલું સિમ્પલ છે. $11,706 247.6 ગુણ્યા 31. 76,7 કંઈક ભૂલ થાય છે મારી. 390.2 ગુણ્યા 30. 11,706 247.6 ગુણ્યા 31. 76,75.6 510.2 ગુણ્યા 18. 91,83.6 403.3 ગુણ્યા 17.
6856.1 624.4 ગુણ્યા 4 2497.6 ભારનો ટોટલ સિગ્મા ડબલ્યુ બરાબર 30 ને 31 61 61 ને 18 79 79 ને 17 કેટલા થાય 96 96 ને 400 આઈડબ્લ્યુ નો ટોટલ 11706 પ્લસ 76 75.6 91 83.6 68 56.1 અને 2497.6 37918.9 અને હવે સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ સૂત્રમાં ગુણ્યા 100 ના આવે, યાદ રાખજો. 37918.9 ભાગ્યા 100 ભાગ્યા 100 છે એટલે પોઈન્ટ 2 સ્થાન આગળ ખસી જાય, ડાબી સાઈડ ખસી જાય એટલે અહીં આવી જશે 379.189. આમ લખો તોય ભલે, નહીતર પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 કરતા મોટી છે એટલે બીજી સંખ્યામાં એક વધારી નાખો 379.19. 8 ના 9 થઈ ગયા. ઓકે, કેટલું સિમ્પલ હતું. આ તો બહુ ઈઝી હતું, જોઈને જ ખબર પડી જાય કે આઈ આપેલું છે, ડબલ્યુ આપેલું છે, આપણે આઈ ડબલ્યુ શોધવાનું છે અને આ સૂત્રમાં કિંમત મૂકવાની. કેટલા દાખલા કરી લીધા. વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 માં ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવ 40% વધે છે. બાજરીના ભાવ 25% ઘટે છે, જ્યારે તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે. એટલે કે વધારો ઘટાડો ટકામાં આપેલું છે. 5 વસ્તુ છે: ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી. જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય, હવે મહત્વ એટલે ભાર, ડબલ્યુ, એટલે હમણાં જે સૂત્રથી દાખલો ગણ્યો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ ડાયરેક્ટ કોષ્ટકની રીતે માહિતી નથી આપેલી, આવી રીતે આપેલી છે, તો આને આપણે વ્યવસ્થિત લખશું પહેલા, પણ સૂત્ર IW છેદમાં W વાળો જ આવશે. તો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય તો ખોરાકની આ 5 વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. બહુ ઈઝી છે અને દાખલો આવો જ પૂછશે હો, કહી દઉં તમને. એક દાખલો આવો પૂછશે જ, પછી કહેતા નહીં કે કોઈએ કીધું નહીં અમને. સોરી, વર્ષ નહીં પણ વસ્તુ. વસ્તુઓ કઈ કઈ છે પેલા હેડિંગ લખની. ચલો, વસ્તુ ટકાવારીમાં વધારો કે ઘટાડો, આના ઉપરથી આપણને સૂચકાંક મળશે એટલે કે I, અને આ જે મહત્વ છે તે ભાર છે અને છેલ્લે IW. વસ્તુઓ લખી લઈએ. સૌથી પહેલા ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી. ઘઉંના ભાવ 70% વધે છે એટલે +70. વધારો ને ઘટાડો બંને છે, બંને હોય તો પ્લસ માઇનસ ની નિશાની કરજો તો ખબર પડશે. ચોખાના ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે એટલે -25. તેલના ભાવ 40% વધ્યા અને ઘીના ભાવ 5% ઘટ્યા. હવે સૂચકાંક જ્યારે શોધવાનું હોય તો 100 ઉપર આપણે આ પ્લસ માઇનસ કરવું પડશે. તો ઘઉંનો સૂચકાંક કેટલો થશે? 100 માં 70 ઉમેરો એટલે 170. ચોખામાં 40 ઉમેરો 140. આ 25 માઇનસ કરો એટલે 75. 140 અને 95. કેટલું સિમ્પલ. હવે આ ઇન્ટરેસ્ટિંગ છે, આ તમારા માટે નવું છે, આ તો પહેલા પણ આવી ગયું છે. મહત્વ કેવી રીતે કહ્યું છે જુઓ. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તો
ઘી કરતા તેલ 3 ગણું મહત્વનું છે. તો ઘીને આપણે આધાર લેવાનું છે અને આધાર માટે આપણે કંઈ પણ ધારવું પડે. પછી તમે 1 ધારો, 2 ધારો, 5 ધારો, 10 ધારો, 100 ધારો, તમારી મરજી. ઓકે, નાની સંખ્યા ધારશું અને ખાસ ધ્યાન રાખજો કે પોઈન્ટમાં ન આવે આગળ આ કંઈ પણ ભાર. એવી રીતે આપણે ધારણા કરશું. તો અત્યારે આપણે 1 થી પહેલા કરી જોઈએ, બરોબર. જો પોઈન્ટમાં આવશે તો કંઈક ચેન્જ કરશું, નહીતર બધું ઓકે છે. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે. તો તેલનું મહત્વ ત્યારે જ ખબર પડે જ્યારે આપણી પાસે ઘીનું મહત્વ ખબર હોય. તો ઘી માટે આપણે ધારણા કરશું કેટલી? 1. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું. તો 1 ના 3 ગણા કેટલા? 3. તથા ચોખાનું બમણું ઘી કરતા. ઘીનું 1 છે તો ચોખાનું 2. અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય, એટલે કે ડબલ હોય. તો આ 2 ના ડબલ 4. ઘઉં અને બાજરી બંનેનું મહત્વ ચોખા કરતા ડબલ છે. તો ચોખાનું 2 હતું તો આ બંને 4 થઈ ગયા. બસ, જો ક્યાંય પોઈન્ટ ન આવી. કદાચ તમે 2 ધારીને કર્યું હોત તોય થઈ જાય, 5 ધારીને કરો તોય ચાલે, 10 ધારીને કરો તોય ચાલે. ફાઇનલ આન્સર તમારો સેમ આવશે. કોષ્ટક કદાચ અલગ બનશે પણ ફાઇનલ આન્સર સેમ આવશે. તો ચિંતા નહીં કરતા, જે ધારવું હોય એ ધારી શકો છો. ચલો હવે કરી નાખીએ ગુણાકાર IW. 17 ચોક 68, 680, 14 દુ 28, 280, 75 ચોક 300, 14 તેરી 42, 420, 95 એકા 95. ભારનો ટોટલ 4 ને 2, 6 ને 4 10 ને 4 14. આ 5 સિગ્મા IW બરાબર 5, 8 ને 8 16 ને 2 18 ને 9 27 ને 7 વધી 2 8 10 13 17 17 75. અને I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. 17 75 ભાગ્યા 14 126.79. $126.79 સમ ઓવર. કેવો હતો સમ? મસ્ત હતો ને. અને મોસ્ટ IMP પણ છે મસ્તની સાથે જ. તો આવડવું જોઈએ. ઓકે, ભૂલતા નહીં. અને લાસ્ટ સમ, સોરી, હજી અહીં અર્થઘટન કરવાનું રહી ગયું. અર્થઘટન કરવાનું રહી ગયું. શું કહ્યું છે? જુઓ, 5 જુદી જુદી વસ્તુઓના સૂચકાંકમાં ફેરફાર આપેલું હતું, ભાર આપેલા હતા. અને નવો સૂચકાંક કેટલો આવ્યો? 126.79 ને. તો આપણે એમ લખી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનું આપેલ 5 વસ્તુઓના ભાવમાં 26.79% વધારો થયો. બસ એટલું જ લખવાનું હોય. ઘણાને અર્થઘટન અઘરું લાગે. આખો દાખલો આવડતો હોય, અર્થઘટન કરવાનું હોય તો ડરી જાય અને ઓપ્શનમાં કાઢી નાખે દાખલો. એમ થોડી થાય કાંઈ. અર્થઘટનમાં શું હોય? આધાર વર્ષ કરતા ચાલુ વર્ષે આટલા ટકાનો વધારો થયો, આમાંથી 100 બાદ કરી નાખવા. એટલું જ લખવાનું હશે. કંઈ નવું કે વધારાનું નહીં લખવાનું. ઓકે, આધાર વર્ષ નથી આપેલું તો નથી લખવું, માત્ર આધાર વર્ષ લખી નાખો. 2010 કે 2008 લખવાની કોઈ જરૂર નથી. આ છે જુઓ, 2010 આપેલું છે અને 2015 આપેલું છે તો લખી નાખી. આધાર વર્ષ 2010 ની સાપેક્ષમાં અથવા સરખામણીમાં 2015 ના આપેલ વસ્તુઓમાં, સોરી, 2015 માં આપેલ વસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો? 126.79 માઇનસ 100 એટલે 26.79% વધારો થયો. બસ આ હતું અર્થઘટન. ચલો લાસ્ટ સમ. કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. વાસ્તવિક વેતન, આ દાખલો આપણે વિભાગ C માં શીખ્યા છીએ.
ખાસ ધ્યાન રાખજો. વર્ષ 2008 ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ પણ શોધો. વાસ્તવિક વેતન વિભાગ સી માં એક દાખલો આપણે ભણ્યા હતા. જોઈએ ભલા યાદ છે કે નહીં, કરી જુઓ તો જાતે, અને યાદ ન હોય તો શીખવાડી દઉં છું. વાસ્તવિક વેતન એટલે પેલા શું એ કહી દઉં પ્રેક્ટિકલી. જુઓ, વાસ્તવિક એટલે આધાર વર્ષનું વેતન. આધાર વર્ષ 2008 છે અને 2010 નું વેતન આપેલું છે, 2010 નું સૂચકાંક આપેલું છે. 2008 નું વેતન આપણે શોધવાનું છે. 2008 નું સૂચકાંક શું થશે? 100 થાય ને. આધાર વર્ષનું સૂચકાંક 100, એ પછી કઈ કહેશે નહીં, એ સમજી જવાનું હોય. તો જુઓ પ્રેક્ટિકલી સમજીએ. સૂચકાંક અને વેતન. ઓકે, જો સૂચકાંક 120 હોય તો વેતન 15,000 હતું, અને આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો વેતન કેટલું? જો 120 સૂચકાંક પ્રમાણે વેતન 15,000, તો 100 સૂચકાંક પ્રમાણે વેતન કેટલું? કરો ચોકડી ગુણાકાર. આ પછી સૂત્રની રીતે પણ કરશું. દર વખતે તો આમ લખાશે નહીં, પણ આ સમજવા માટે હતું. 15,000 ગુણ્યા 100 ભાગ્યા 120 એટલે 12,500. સેમ એવી જ રીતે હવે આ આખું અલગ વસ્તુ, દરેક વર્ષની માહિતી અલગ અલગ છે, સરખામણી નહીં કરતા. ફરીથી આવી જ રીતે, જો સૂચકાંક 180 તો વેતન 18,000, અને જો સૂચકાંક 100 હોય તો વેતન કેટલું? સેમ આવી રીતે ત્રિરાશિ માંડો, ચોકડી ગુણાકાર કરો એટલે જવાબ આવી જાય. ઓકે, આમ લખો તો હું માર્ક આપું, છતાંય આપણે કોષ્ટકમાં વ્યવસ્થિત જવાબ લખશું. વર્ષ, સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. પેલા આ બધું લખી લઈએ. 10 થી 15 સૂત્ર જ લખી નાખીએ. ચલો, શું શોધવાનું છે? વાસ્તવિક વેતન ને. વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા સૂચકાંક, આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, ગુણ્યા 100. આ સૂત્રથી તમે કરી શકો છો. ઓકે, વેતનને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વડે ભાગી નાખવાનું ને ગુણ્યા 100 કરવાનું. પણ એનાથી પ્રેક્ટિકલી ક્લિયર નહીં થાય. પ્રેક્ટિકલી ક્લિયર શેનાથી થશે? આનાથી થશે. ઓકે, તો એ પણ મેં સમજાવ્યું, પણ કોષ્ટકમાં આપણે આ સૂત્રની મદદથી કરવાનું છે. 2010 થી 2015 15, 18, 19, 20, 22, 25 12, 18, 205, 220, 120, 180, 205, 220, 35 ને 60. ચલો, હવે આમાં કિંમતો મૂકતા જઈએ સૂત્રમાં. 15,000 ભાગ્યા 120 ગુણ્યા 100. જુઓ, જવાબ જે અગાઉ આપણે ગણતરી કરીને એમ જ આવશે. 12,500. જોઈ લો, 12,500. ક્લિયર? પ્રેક્ટિકલી જેટલું સમજશો એટલું તમારા માટે સારું છે. જો 18,000 વેતનને આપણે 180 વડે ભાગીએ અને ગુણ્યા 100 કરીએ તો આ થશે 10,000. બરોબર.
19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 9,268.29 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 9,090.91 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 9361.70 અને 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 9615.38. That's it. Sum over. સોરી, હજી એક બાકી છે પોઈન્ટ. જુઓ શું કહ્યું છે આપણને. 2008 ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ શોધો. એનો મતલબ શું થાય ખબર છે? નાણાંની ખરીદ શક્તિ એટલે તો જે વસ્તુ 2008 માં આપણને મળતી હતી એ જ વસ્તુ આપણે 2015 માં લેવી હોય અને એ પણ 2008 માં આપણી પાસે જેટલા રૂપિયા હતા એટલા જ રૂપિયા 2015 માં છે, તો હવે એ વસ્તુ કેટલી મળશે? સમજી શકો છો? જો ઉદાહરણથી સમજાવું. ધારો કે આપણી પાસે 2008 માં 100 રૂપિયા હતા, ઓકે, અને 2015 માં પણ એટલા જ રૂપિયા છે, 100 રૂપિયા જ છે. પણ 2008 માં જે ભાવ હતા એ તો ઓછા હશે, 2015 માં તો વધી જ ગયા હોય. તો 2008 માં ધારો કે 50 રૂપિયાની કોઈ એક વસ્તુ હતી, એ 2008 માં 100 રૂપિયામાં આપણે 5 વસ્તુ લઈ શકતા હતા 100 રૂપિયાની. ઓકે, એનો મતલબ 2008 માં ભાવ 20 રૂપિયા હશે એક વસ્તુનો, તો 100 રૂપિયામાં 5 વસ્તુ મળે. હવે 2015 માં એ વસ્તુનો ભાવ થઈ ગયો છે, વધી ગયો. સ્વાભાવિક છે, જેમ સમય પસાર થાય તેમ વસ્તુના ભાવ વધે. તો હવે એ વસ્તુનો ભાવ થઈ ગયો છે 50 રૂપિયા. તો 2015 માં આપણી પાસે 100 જ રૂપિયા છે, તો કેટલી વસ્તુ મળશે? 2 મળશે. તો એનો મતલબ ખરીદ શક્તિમાં શું થયો? ઘટાડો થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ મોંઘવારી વધે, અને મોંઘવારી વધે તો જે રૂપિયા પહેલા હતા એટલા જ રૂપિયામાં હમણાં ઓછી વસ્તુ મળે, તો એને કહેવાય ખરીદ શક્તિ. પહેલા કરતા ઓછી વસ્તુ લઈ શકશે, અને જો એટલી જ વસ્તુ લેવી હોય તો રૂપિયા વધુ આપવા પડે. આ બધું તમે પ્રેક્ટિકલી સમજી શકો છો. ઓકે, તો આ ખાલી જસ્ટ ઉદાહરણ હતો તમને સમજાવવા માટે. હવે આપણે શોધીએ કે 2008 ની સરખામણીમાં 2015 માં નાણાંની ખરીદ શક્તિ. આધાર વર્ષ 2008 ની સરખામણીમાં અથવા સાપેક્ષમાં 2015 માં નાણાંની ખરીદ શક્તિ બરાબર 2015 માં કેટલા છે સૂચકાંક? 260. સોરી, 2015 માં આપણે શું કરીએ? 2008 ની સરખામણીમાં 15 માં, તો 8 માં સૂચકાંક 100 હતો, 15 માં થઈ ગયો 260. 100 ભાગ્યા 260. સર 8 માં 100 હતો એમ ક્યાં કીધું છે? તો 8 આધાર વર્ષ છે બેટા. જોઈ લો, આધાર વર્ષ 2008, તો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય ને, તો 100 ભાગ્યા 260 એટલે 0.38. તો અડધાથી પણ ઓછી વસ્તુ મળશે. પ્રેક્ટિકલી પણ ખબર પડી જાય. ભાવ જુઓ, 100 ના 260 થઈ જાય કોઈ વસ્તુના, તો 100 ના 200 થાય તો આપણે વસ્તુ અડધી લઈ શકીએ પહેલા કરતા. રૂપિયા આપણી પાસે વધુ નથી થયા, પહેલા હતા એટલા જ હતા. ભાવ ડબલ થઈ જાય તો અડધી વસ્તુ લઈ શકીએ. આ ભાવ ડબલ કરતા અડધી એટલે 0.50. હવે ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે, તો આપણને વસ્તુ અડધાથી ઓછી મળશે, તો 0.50 કરતા એ ઓછા થયા, 0.38. પ્રેક્ટિકલી વિચારશો તો બધું ક્લિયર થશે. સમજ્યા? અને આ સાથે આપણો વિભાગ ઈ પણ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને લોકોને બધું સમજાયું હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો, ભૂલતા નહીં.
આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ એફ ના સમ સાથે. ગુડ બાય.